નમસ્કાર. પંચતંત્રની વાર્તાઓ. આજની વાર્તાનું નામ છે ગધેડો ગધેડો બન્યો. હવે ગધેડો ગધેડો કેવી રીતે બની શકે? સાંભળવું છે ને? ચાલો આજની વાર્તા શરૂ કરીએ. એક ઘનઘોર વનમાં એક સિંહ રહેતો હતો. એની ઉંમર ધીરે ધીરે વધવા લાગી હતી, પરંતુ સિંહ હંમેશા અકડાઈથી ચાલતો. તેની શાન ઘટે એ એને જરાય ગમતું નહીં. સિંહે પોતાની સાથે એક શિયાળને રાખ્યું હતું. એ સિંહની આખો દિવસ ખુશામત કર્યા રાખતું અને સિંહને પોતાના વખાણ કરે એ ખૂબ ગમતું. સિંહ પોતાના શિકારમાંથી વધ્યું ઘટ્યું હોય એ શિયાળને આપી દેતું અને શિયાળને પણ આવી રીતે મહેનત વગર જમવાનું મળી જતું અને ખૂબ આનંદ આવતો હતો. ખાલી સારું સારું બોલવાથી જો ભોજન મળી જતું હોય તો પછી શા માટે હાથ પગ હલાવવા અને મહેનત કરવી? શિયાળનું આવું માનવું હતું. એક વખત સિંહ શિકારે નીકળ્યો. ત્યાં એની નજર એક હાથી ઉપર પડી. હાથી તો સરસ મજાનો અલમસ્ત હતો. સિંહે પોતાની આદત મુજબ હાથી પર તરાપ મારી, પરંતુ સિંહ એ વાત ભૂલી ગયો કે હવે તે ઘરડો થવા આવ્યો હતો. સિંહે તરાપ મારી ત્યારે હાથી સાવધાન થઈ ગયો હતો અને એણે સિંહનો દાવ ચૂકવી દીધો અને સિંહને તો પોતાની સૂંઢ લાંબી કરી કમરેથી પકડી અને ગોળ ગોળ ઘુમાવીને દૂર ફેંકી દીધો. સિંહભાઈ તો એક પથ્થર સાથે અથડાઈ ગયા અને એના તો હાડકા ખોખરા થઈ ગયા. હવે હાથી તેની સામે આવ્યો અને સિંહ તો માંડ માંડ પોતાનો જીવ બચાવી અને ઊભી પૂંછડીએ ભાગ્યો અને ગુફામાં સંતાઈ ગયો. બીજે દિવસની સવાર પડી, પણ સિંહ ઊભો થઈ શકતો ન હતો. તેનું આખું શરીર દુખતું હતું. એટલે એણે શિયાળને કહ્યું કે શિયાળ, આજ સુધી મેં તને બેઠા બેઠા ખવડાવ્યું છે. હવે આજે હું બીમાર પડી ગયો છું. મારાથી શિકારે જઈ શકાય તેમ નથી. માટે તું મારી માટે કંઈક શિકાર કરીને લઈ આવ, જેથી હું જલ્દી જલ્દી સાજો થઈ જાઉં અને ફરી પાછો મારી જાતે શિકારે જઈ શકું. શિયાળ તો સારું કહીને ગુફામાંથી બહાર નીકળ્યું, પરંતુ તેને તો શિકાર કરવા જવાનો કંટાળો આવતો હતો. હવે કરવું શું? આટલા દિવસોથી તૈયાર જમ્યું હતું, એટલે હવે કામ કરવું ગમતું નહોતું. સિંહની વાત સાચી હતી. એને ખવડાવીએ તો જ એ ફરી શિકારે જઈ શકશે અને ફરી પાછો મને બેઠા બેઠા ખવડાવી શકશે, એવું શિયાળે વિચારી લીધું અને એ ધીરે ધીરે ચાલવા લાગ્યો અને જ્યાં વન પૂરું થતું હતું અને ગામ શરૂ થતું હતું ત્યાં સુધી આવ્યો અને ત્યાં જ તેની નજર એક ગધેડા ઉપર પડી અને એ તો શાંતિથી ઘાસ ખાઈ રહ્યો હતો. શિયાળ તો ધીમે ધીમે ગધેડા પાસે જઈને કહેવા લાગ્યો, અરે અરે ગધેડા ભાઈ, તમે કેમ છો? ગધેડાએ પોતાની વાત કરી, હું ઠીક છું. મારો માલિક બહુ જુલ્મી છે. મને ખાવા કંઈ આપે નહીં. આ જંગલ તરફ ધકેલી દે અને સવાર પડે એટલે મારો કાન પકડી અને મને કામે મોકલી દે અને એને આખો દિવસ પુષ્કળ કામ કરાવે. હું તો બહુ કંટાળી ગયો છું. હવે શિયાળને મોકો મળી ગયો. શિયાળે કહ્યું, ગધેડા ભાઈ, તમે મારી વાત માનો ને તો હું તમને આવી જિંદગીમાંથી છોડાવી દઈશ. આવી વેઠ આપણે કરવી નથી. કેવી રીતે? ગધેડાએ તો ઉત્સુકતાથી પૂછ્યું. હવે શિયાળે પોતાનો દાવ રમ્યો. તમે મારી સાથે જંગલમાં ચાલો. અમારા રાજા સિંહને મળો. એ બહુ ભલા છે. એની સેવામાં રહી જાઓ. ગધેડો કહે, ના ભાઈ ના,
અમે તો ઘાસ ખાનારા, અને આ બિહામણા જંગલમાં કેટલા બધા માંસાહારી પ્રાણીઓ છે, અને તમારો રાજા પણ પૂરેપૂરો માંસાહારી. એ મને કાંઈ જીવતો મૂકે? અરે, અમારા રાજા બહુ ભલા છે. હું સદાય એમની સેવામાં જ રહું છું, છતાંય કદી મને મારે છે? આ રહ્યો તમારી સામે જીવતો જાગતો. અને વળી જંગલમાં તો અહીંયા કરતાં પણ સરસ મજાનું ઘાસ છે, એટલે તમને ખાવા પીવાની પણ તકલીફ નહીં પડે. તમે થોડા દિવસમાં ખાઈ પીને અલમસ્ત બની જાશો, અને તાકાતવાળા થઈ જાઓ તો તમે બધાને પહોંચી વળો. ગધેડો લલચાઈ ગયો. એ તો શિયાળ સાથે ચાલવા લાગ્યો. શિયાળ મનમાં રાજી થઈ ગયું. રસ્તે ચાલતા ચાલતા જંગલના સુખનું વર્ણન કરવા લાગ્યો, અને એમ કરતા કરતા બંને સિંહની ગુફા પાસે પહોંચ્યા. હવે શિયાળે કહ્યું, તમે થોડી વાર બહાર ઊભા રહો. હું જઈ અને મારા રાજાને વાત કરું. જો તેઓ રજા આપે તો જ તમે આ જંગલના રાજ્યમાં રહી શકશો, નહીં તો તમારે ફરી પાછું તમારે ગામ જતું રહેવું પડશે. ગધેડો કહે, સારું ભાઈ સારું, પરંતુ તમે રાજાને ગમે એમ કરીને સમજાવી લેજો ને કે મને અહીંયા રહેવાની રજા આપે. શિયાળ અદબથી અંદર જતું રહ્યું. સિંહ પાસે જઈને ધીરેકથી પોતાની વાત સંભળાવી. મહારાજ, હું એક ગધેડાને ઉલ્લુ બનાવીને અહીંયા સુધી લઈ આવ્યો છું. એને હું તમારી પાસે બેસાડીશ. તમે થોડીક વાર સુધી રાજાની જેમ વાત કરજો, અને એને રહેવા માટેની રજા આપજો. પછી એ ઊભો થઈ ને પાછો વળવા જાય ને કે તરત જ તમે એને શિકાર કરી લેજો, અને હું એને આગળથી પકડી લઈશ. જો તમે આ તક ચૂકી જશો તો બીજો શિકાર આપણને તાત્કાલિક મળશે નહીં. સિંહ તો શિયાળની વાત સાંભળી ખુશ થઈ ગયો, અને શિયાળના કહેવા પ્રમાણે તૈયાર થઈ ગયો. શિયાળ ગધેડાને લઈને અંદર આવ્યો. સિંહને જોઈ ગધેડાને બીક લાગી, પણ હવે અંદર આવ્યા પછી કોઈ ઉપાય હતો નહીં. તે શિયાળના કહેવા પ્રમાણે સિંહની સામે ગઈ અને ઊભો રહ્યો અને સિંહને પ્રણામ કર્યા. પછી સિંહે તેની વાત સાંભળી અને પૂછ્યું કે બોલ, તારે શું કામ છે? ગધેડાએ જંગલમાં રહેવા માટે રજા માંગી. સાથે સાથે કહ્યું કે ભાઈ, મારે તો હવે ગામ પાછું જવું નથી. સિંહે બહુ સારા વાતો કરી અને ગધેડાને કહ્યું, હું આજે જ આખા જંગલમાં કહેવડાવી દઉં છું કે તને કોઈ પણ માંસાહારી પ્રાણી છે એ મારશે નહીં, કોઈ તારો શિકાર કરશે નહીં, અને તું તારે જંગલમાં રહે. ગધેડો તો મનમાં ખુશ થઈ ગયો. મનમાં બોલવા લાગ્યો કે અહીંયા આવી અને મેં તો બહુ બુદ્ધિનું કામ કર્યું છે. મેં કોઈ મૂર્ખાઈ કરી નથી. હવે તો હું રાજી ખુશીથી બધા માંસાહારી પ્રાણીઓની વચ્ચે જંગલમાં રહીશ. જેવો ગધેડો ખુશ થતા ઊભો થયો અને જવા માટે પાછો ફર્યો, ત્યાં જ સિંહે છલાંગ મારી અને ગધેડાને પાડી નાખ્યો. ગધેડો કાંઈ વિચારે ત્યાં જ શિયાળે એના મોઢા પર હુમલો કર્યો. સિંહે એનું પેટ ફાડી નાખ્યું, અને આમ ગધેડો છેવટે ગધેડો બની ગયો. તો બાળકો, ક્યારેય કોઈ અજાણ્યા વ્યક્તિ હોય એની વાતનો વિશ્વાસ કરવો નહીં. આપણે કોઈ જગ્યાએ જઈએ છીએ તો ત્યાંના લોકોનો સ્વભાવ કેવો હોય, ત્યાંનું કેવું વાતાવરણ હોય, એ વિશે વિચારીને જ અજાણી જગ્યાએ વર્તન કરવું. ક્યારેય કોઈ લુચ્ચા લોકો હોય, અજાણ્યા લોકો હોય, એનો વિશ્વાસ કરી લેવો નહીં. નહીંતર આપણે કોઈ પણ આવી અને ગમે ત્યારે છેતરી શકે છે.